આગામી 3 દિવસ ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે આવનારા દિવસોની અંદર મિત્રો આજના વિડીયોના અંત સુધીમાં આપણે જોઈશું કે રાજ્યની અંદર કયા વિસ્તારની અંદર ભર ઉનાળે શરૂ થયેલ જે માવઠું છે અત્યારે રાજ્યના કેટલા વિસ્તારોની અંદર તો મેઘરાજ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે। મિત્રો અમે તમને અત્યાર સુધીનું લાઈવ જે ગુજરાત સેટેલાઇટ પિક્ચર છે એ બતાવી રહ્યા છીએ, જેની અંદર તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદીય સિસ્ટમના કારણે વાદળોનો ઘેરાવો ગુજરાતને બરોબર અત્યારે તમામ ભાગોથી ઘેરાતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોની અંદર સિસ્ટમ એવી અસર નોંધણી કરી શકે જેમાં મિની વાવાઝોડાની જેમ ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં 3 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના આંકડાઓ સામે આવી રહ્યા છે। મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપણે જાણીશું હાલ ગુજરાતના રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે, તો હજુ આવનારી કલાકોની અંદર કયા ભાગોમાં ભારે વરસાદ નહીં પરંતુ અમુક વિસ્તારોમાં તો છે મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે, કડાકા ભડાકા સાથે વીજળી પડી શકે। હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અને અત્યારના ખાસ એવી સેટેલાઇટ અને લેટેસ્ટ આગાહીઓ પ્રમાણે અંદર મિત્રો વિડીયોમાં જોશું કે ગુજરાતનું જે વાતાવરણ છે એ કેટલા તારીખ સુધી લગભગ 8 તારીખ સુધી છે માવઠું લાંબુ ચાલવાની છે એ ગણતરી દર્શાવવામાં આવી રહી છે અને 10 તારીખ સુધી વરસાદીય સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે અને અમુક વિસ્તારોમાં એવો માહોલ બની ચૂક્યો છે। જોશું આજના વિડીયોની અંદર કે આવનારી 3 કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાની છે, જેમાં કેટલાય વિસ્તારોમાં કિલોમીટરોની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। વરસાદ કયા ભાગોમાં નોંધાય તમામ અપડેટ આજના વિડીયોમાં મેળવીશું। તો મિત્રો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગભગ ક્યારેક ન જોયું હોય એવું માવઠું અત્યારે શરૂ થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મના કારણે અત્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ અપડેટ છે એ થઈ ગયું છે અને લો લેવલની જે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઊભી થઈ છે। અરબી સમુદ્રમાંથી પવનો આવી રહ્યા છે, રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક વરસાદીય સિસ્ટમ જોર લગાવી રહી છે, ત્યારે અમુક અદ્ભુત દ્રશ્યો અહીં સેટેલાઇટના માધ્યમથી બતાવી રહી છીએ કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના જે ભાગો છે એ બંને પવનોના મિલનની વચ્ચે જે આડી લાણીઓ જોઈ શકો છો, એમાં અત્યાર સુધીનું જે તીવ્ર સેટેલાઇટ પિક્ચર છે તેમાં પણ આજ રાત્રિ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લાના અમુક સેન્ટરોની અંદર કેટલાય વિસ્તારો એવા છે કે ત્યાં પૂર જોરથી છે એ પવન ફૂંકાઈ શકે છે। આજ રાત્રિ દરમિયાન પ્રમાણમાં માહોલની અંદર જોઈએ તો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે। વડોદરા શહેરમાં પણ સારામાં સારો વરસાદ પડ્યો છે, બોટાદમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ટૂંકા જ સમયની અંદર મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ છેક દક્ષિણી ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટવાર આવ્યો છે। આ પ્રકારનું જે વાતાવરણ મિત્રો અમુક વર્ષોમાં એક જ વખત જોવા મળતું હોય છે। મોટા પ્રમાણની એવી ગતિવિધિ ગુજરાત રાજ્ય તરફ થઈ રહી છે। ગુજરાત રાજ્યની અંદર 6 તારીખથી લઈ અને જે તીવ્ર થયેલી જે સેટેલાઇટ વ્યૂ છે એના આધારે જે દક્ષિણી ગુજરાત અને ખાસ કરી ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તારો છે એ તમામે તમામ દરિયાઈ વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકણ મારી ગયું હોય એવું લાગી રહ્યું છે અને મોટા પ્રમાણમાં ગતિવિધિ પણ જોવા મળી રહી છે। કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કાંઠાના વિસ્તાર નળિયા લખપત લાગુના વિસ્તારો વાતાવરણમાં પલટો આવતાની સાથે છે એ ઠંડુ વાતાવરણ થઈ ગયું। કડાકા ભડાકા સાથેની જે વીજળીના દ્રશ્યો તમે જોઈ શકતા હતા કે ગુજરાતના તળિયે જે વિસ્તારો છે એમાં વાતાવરણીય પલટવારની સાથે ગાજવીજ સાથેની ગતિવિધિ જોવા મળી હતી। આ સાથે આવનારી કલાકોની અંદર હજુ તો મિત્રો શરૂઆત જ છે, આવનારા 3 દિવસથી લઈને 5 દિવસ એટલે કે લગભગ 10 તારીખ સુધી આવું જ વાતાવરણ રહેશે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ અને જે સેટેલાઇટ વ્યૂ છે એના પર નજર કરીએ તો ગુજરાત હવામાન વિભાગ અને IMD તરફથી, જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારેથી વરસાદનું જોર રેડ એલર્ટ તરફ આગળ આપી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાત અને ભારતના તમામ અન્ય રાજ્યોની સાપેક્ષમાં સૌથી વધુ છે વરસાદની ગતિવિધિ થાય એવું જોવા મળી રહ્યું છે। રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આગાહીઓ વચ્ચે ગુજરાતને રેડ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે। રાજ્યના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે એ પ્રમાણે આગાહીઓ પણ AMDએ કરી છે। મિત્રો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, સુરત, વડોદરા તેમજ
દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં વેરાવળથી લઈ અને સોમનાથ, દ્વારકા, જૂનાગઢ આવા જે વિસ્તારો છે એમાં બ્રેક બાદ બ્રેક અન્ય છે એ વરસાદીય સિસ્ટમ આગળ વધી રહી છે. 7 તારીખની વાત કરવામાં આવે તો 7 તારીખે પણ આઈએમડીએ રજૂ કરેલ જે આંકડાઓ છે દર્શાવવામાં આવી રહ્યા છે અને આઈએમડી દ્વારા 8થી લઈ અને 9 તારીખ સુધી છે એ વરસાદીય સિસ્ટમનો માહોલ જામે એવી અત્યારે આગાહીઓ અને સેટેલાઇટ પિક્ચર દર્શાવવામાં આવ્યા છે. વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ છે 7મી મેના રોજ ગુજરાત રાજ્યને આપવામાં આવ્યું છે. 7મી મેના રોજ અત્યંત ભારે વરસાદના પ્રમાણથી આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત અને કચ્છના અને મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તારો છે એમાં પણ તમે જોઈ શકો છો પાડોશી રાજ્યો એવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદનું સિગ્નલ સાથે સાથે આપવામાં આવ્યું છે. 8 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટની અંદર પણ મિત્રો માવઠું પડવાનું છે. આ માવઠું ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો કે જે દરિયાઈ કાંઠાથી આગળ આવે છે એવા વિસ્તારોમાં માવઠું 8 તારીખે પણ પડી શકે છે. આઈએમડીના જે મેપ છે એના પ્રમાણે આગાહીઓ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે 9 તારીખ સુધી. 9 તારીખ સુધી મિત્રો જ્યારે હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ આગાહીઓ મળી રહી છે, નકશાઓ મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના મોટાભાગના એવા વિસ્તારો કે હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને હજુ આવનારી કલાકોની અંદર પણ સૌરાષ્ટ્રના વિસ્તાર બબ્બે દક્ષિણ ગુજરાત રાજ્યના જે એવા 2 થી 4 જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સાથે રેડ એલર્ટમાં મિત્રો રાજ્યના એ છૂટાછવાયા વિસ્તારો છે કે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર, અમરેલી, આ સાથે રાજુલા, ભરૂચ, સુરત, મિત્રો નવસારી, વલસાડ, ડાંગ આવા વિસ્તારોની અંદર પણ છે એ વરસાદીય સિસ્ટમનું 7મી અને 8મી તારીખ સુધીમાં છે એ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે. એટલે આ ભાગોમાં અતિ ભારે વરસાદનું માવઠું આવનારી કલાકોની અંદર પડી શકે છે અને આ જે માવઠું અત્યારે છેલ્લા 2 દિવસની અંદર વાતાવરણમાં જે પલટવાર આવ્યો હતો એમાં છોટાઉદેપુર, નર્મદા સાથે મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આટલા જિલ્લાઓની અંદર આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું હતું. ઓરેન્જ એલર્ટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, એલર્ટ આપવામાં આવ્યું હતું. ગાજવીજ સાથે માવઠું થશે, તીવ્ર થંડરસ્ટોર્મ પડવાની સંભાવના આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. જોઈ શકો છો એ પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદથી લઈ દ્વારકા, જામનગર સહિત પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ નોંધાશે. મિત્રો મેઘગર્જના સાથે અને હવામાન વિભાગનું જે કહેવું છે એ પ્રમાણે અમુક વિસ્તારોમાં જ્યાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી થાય છે ત્યાં છેલ્લા 3 થી 4 કલાક સુધીમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે અને આ ગતિમાં ઘટાડો પણ થઈ શકે. મિત્રો આ ગતિની અંદર જે ઘટાડો થશે તો એ વિશે પણ આપણે આગાહીઓ અપડેટ છે એ આવનારા સમયમાં જોતા રહીશું. પરંતુ અત્યારે જે અપડેટ મળી રહી છે ખાસ કરીને માહોલ એવો ઊભો થયો છે જેમાં મિત્રો 7મી મેના રોજ, 8મી મેના રોજ અને 9 તારીખ સુધીમાં નજર પડે ત્યાં સુધી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ તરફથી એવી આગાહીઓ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ વિસ્તારોમાં કચ્છ સાથે પણ લઈ લેવામાં આવે અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, વડોદરાથી લઈ સાબરકાંઠા, અરવલ્લીના ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે એમાં 7 તારીખના રોજ પણ અતિભારે વરસાદનું આ સિગ્નલ આવતું. 8 તારીખના રોજ પણ આવું જ સિગ્નલ આપવામાં આવ્યું છે જેમાં ઓરેન્જ એલર્ટ સ્વરૂપે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદથી લઈ અને પંચમહાલ લઈ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના ભાગોમાં ભારે વરસાદ 7મી તારીખે પડ્યો. 8મી તારીખે પણ યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ માવઠું છે એ 7, 8, 9 અને 10 આવનારા 4 દિવસ માટે પણ ખૂબ જ મુખ્ય એના દિવસો રહેવાના છે જેમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે 3 ઇંચથી વધારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર 4 ઇંચ કરતાં વધારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો લગભગ 9 તારીખ સુધીમાં જે વરસાદ પડશે અને આવો જ વરસાદ પડશે તો 10-10 ઇંચ સુધીનો વરસાદ પડશે. આ તારીખોની અંદર માવઠું છે એ રજૂ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા પંથકોની અંદર હળવું માવઠું છે એ 12 તારીખ સુધી રહેવાનું છે. પરંતુ 9 તારીખ સુધી જો ભારે માહોલ રહેશે તો આવનારા અઠવાડિયા સુધી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સંપૂર્ણપણે વરસાદીય સિસ્ટમ છે એ આગળ
આવશે અને ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ અને રેડ એલર્ટ પરંતુ ઓરેન્જ એલર્ટ સ્વરૂપે પહોંચી ગઈ છે, જ્યાં ગુજરાતના ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા એમ 4 જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ 8મી તારીખે આપવામાં આવ્યું છે. બાકીના કચ્છથી લઈ અને સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથથી લઈ અને અન્ય બાકીના જે જિલ્લા છે ગુજરાત રાજ્યના, એમાં વરસાદનું જોર છે એ યલો એલર્ટ સ્વરૂપે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી અપડેટમાં દર્શાવ્યું છે. કેટલાય પંથકોમાં છે એ 50 કિલોમીટર કરતાં પણ વધારેની ઝડપે, ફૂલ ઝડપે છે એ સ્વરૂપે પવન ફૂંકાઈ શકે છે. આ માહોલની અંદર જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો માઇનર ટુ મેજર ડેમેજ છે એનો પાવર આપવામાં આવ્યો છે, એટલે કે એડવાઇઝરી એવી જાહેર કરવામાં આવી છે જેમાં નુકસાન થઈ શકે, વૃક્ષો ધરાશયથી કે ઇમારતોને અસર પડી શકે, વીજ પોલ એટલે કે વીજળીના થાંભલાઓને નુકસાન થઈ શકે અને મોટા બોર્ડિંગ અથવા હોલ્ડિંગ લગાડેલા છે તો એ પણ ઉતારી લેવાનું કહેવામાં આવ્યું છે. આ જે આગાહીઓ દર્શાવવામાં આવી છે એમાં મિત્રો મૃત્યુઆંક પણ છે એ વધી શકે, જેમાં ખાસ કરી માલઢોરના મૃત્યુઆંક વધી શકે. થંડરસ્ટોર્મની જે એક્ટિવિટી દર્શાવવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે અને અનપ્લગ મિત્રો તમે જોઈ શકો છો પ્લાન્ટેશન તમામ પ્રકારના જે વિસ્તારો છે એમાં વૃક્ષો ધરાશય થાય એવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. મોટા પ્રકારના એવા જે વિસ્તારો છે જ્યાં દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, જ્યાં પવનનું ફૂલ જે ઝડપી હોય એવી વિસ્તારોની અંદર વાતાવરણીય સિસ્ટમ જે આગળ વધશે તો અમુક મોડેલોના આધારે એવું પણ જાણી શકાય કે આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદ જોવા મળી શકે. ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ 8 તારીખે છે એ જોવા મળશે. સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન આગાહીઓ કરવામાં આવતી હોય એ આગાહીઓ સાચી પડતી હોય. સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભાવનગર સાથે અમરેલીથી લઈ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ ભાગોની અંદર ભારે વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે. તીવ્ર થંડરસ્ટોર્મ ઉત્તર ગુજરાતની અંદર ફરી વાદળો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. આવનારી કલાકોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં, જેમાં દાહોદથી લઈ અરવલ્લી, મહીસાગર, જીએફએસ અમેરિકન મોડેલ અનુસાર પણ તમને જણાવી દઈએ તો ખાસ કરીને આવનારી કલાકોની અંદર આ સિસ્ટમની સ્થિરતા વધુ પડતી મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારો, પૂર્વીય સૌરાષ્ટ્રના વિભાગ અને ગુજરાત રાજ્ય એટલે કે મિત્રો આવનારી કલાકોમાં, આવનારા 2 થી 3 દિવસમાં ભાવનગર જિલ્લા માટે, ભરૂચ જિલ્લા માટે, સુરત જિલ્લા માટે, આ સાથે વડોદરાની લઈ અને બોટાદ, રાજકોટ, અમરેલી સુધીના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડું, માવઠું પડી શકે એવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. આવનારા 7 કલાકો સુધી છે એ સિસ્ટમ સક્રિય રહેલી છે. અમુક વિસ્તારોની અંદર જ્યાં તમને દેખાય નહીં એવું માહોલ થઈ શકે છે, વાદળો છે એ ઘેરાવો એટલો જ જોરદાર થઈ શકે છે. બોટાદવાળા પંથક, ભાવનગર છેક અમરેલી સુધી, રાજુલાથી મહુવાવાળા દરિયાઈ પટ્ટીના પંથકો સુધી હજુ 8 તારીખ સુધી જોખમ રહેલું છે. આ જોખમ સૌરાષ્ટ્રની અંદર, આ તીવ્રતા સુરેન્દ્રનગરની અંદર, જિલ્લાની અંદર, પંથકોની અંદર, રાજકોટથી બોટાદથી લઈને મહેસાણા, ઉત્તર ગુજરાતના વિરમગામ, અમદાવાદ સુધીના જે ભાગો છે એને ઘેરાવો આગળ કવર કરશે. લાગુ પડતા જે વિસ્તારો છે એમાં માવઠું થવાની સંભાવનાઓ જોરદાર છે. આવનારા 3 દિવસ સુધી મેઘગર્જના પણ થઈ શકે છે. સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ વધુ ભારે વરસાદની શક્યતાઓ આ વિસ્તારોની અંદર રહેશે, જેમાં ખાસ કરી 7 થી લઈને 9 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જામનગર, રાજકોટ, પોરબંદર, જામનગર લાગુના જેટલા પણ વિસ્તારો છે, ગોંડલની અંદર ધોધમાર વરસાદ અને આવનારા પંથકોની અંદર ભીતિ એવી સેવાઈ રહી છે કે ઉત્તર ગુજરાતથી લઈ અંદર 7 તારીખથી જે દર્શાવવામાં આવતી આગાહીઓ છે એ ખૂબ જ આગળ વધશે. એમાં 8 અને 9 દિવસ એટલે કે 8 અને 9 તારીખ સુધી 2 દિવસ છે એ ખાસ આગાહીઓ દર્શાવવામાં આવી છે. અરવલ્લી, પાટણ, મહેસાણાથી કચ્છના લાગુ વિસ્તાર હોય, કાંઠાના વિસ્તાર હોય, દરિયા વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાની છે એ સૌથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ આ 3 દિવસ તો અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમ છેલ્લી 6 અને 7 તારીખમાં વરસાદ પડ્યો છે એવો જ વરસાદ 8, 9 અને 10 તારીખમાં પડી શકે છે. વિન્ડી અને જે વેધર એનાલિસિસ છે, રિપોર્ટ છે એ આધારે જોઈએ તો કેટલાય ઇંચ સુધીનો વરસાદ નોંધાશે એ આવનારા દિવસોમાં જ ખ્યાલ પડશે. તો એ આવનારા દિવસોમાં આપણે જોઈશું કયા વિસ્તારોની અંદર માવઠું થયું છે, કયા વિસ્તારોની અંદર વરસાદના કડાકા ભડાકાના આંકડાઓ સામે આવ્યા છે, કેટલી આગાહીઓ એ સાચી પડી છે, કેટલી આગાહીઓ છે હજી કરવાની બાકી છે એ આપણે આવનારા દિવસોની અંદર જોઈશું. જેમાં 2 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમરેલી લાગુના પંથકોની અંદર, બાબરા લાગુના વિસ્તારો, રાજકોટ,
જ્યાં જુઓ ત્યાં સુધી તમે મિત્રો લાલ કલરનો પટ્ટો અત્યારે જોવા મળી રહ્યો છે. ગતિવિધિ એવી પણ દર્શાવવામાં આવી છે કે ગુજરાતના સરહદી પંથકોમાં ત્યાં અસર દર્શાવશે. કચ્છની અંદર પણ અમુક ભાગોની અંદર છે એ આ ગતિ દર્શાવશે. અને વાતાવરણીય પલટવાર થાય અને મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થાય એ પહેલાં છે એ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જે માવઠાની અસર હતી એ જ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ આવનારા દિવસોની અંદર વરસાદીય સિસ્ટમ કેવી જોવા મળશે એ જોવા માટે તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી આવનારા દિવસોનું પણ તમને અનુમાન છે એ આ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શાવી દઈશું.